જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે સાઈડમાં બનાવી શકાય ને એવા સંભારા છે, ભરેલા લોટવાળા મરચાં છે, એવી સિરીઝ ચાલુ કરીશું. તો મારી દીકરીની બેનપણી છે ને કાજલ, એની ફરમાઈશ છે કે આંટી તમે ભરેલા મરચાં બનાવો. તો આજે બનાવશું આપણે ભરેલા લોટવાળા મરચાં. ભરેલા લોટવાળા મરચાં બનાવવા માટે આપણે જોઈશે આવા જાડા મરચાં, જે ભાવનગરી કે વઢવાણી મરચાં આવતા હોય ને એવા લેવાના. પછી જોઈશે ચણાનો લોટ, પછી ધાણા, જીરું, હળદર, મીઠું, હિંગ, ખાંડ, લીંબુ અને લીલા ધાણા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે. તો મરચાં બનાવવા માટે આપણે પહેલાં ચણાનો લોટ શેકી લઈશું. લોટને ગુલાબી થોડોક કલર બદલાય ને ત્યાં સુધી શેકવાનો. સુગંધ આવવા માંડે ને એટલે બંધ કરી દેવાનું. હવે આપણો લોટ શેકાઈ ગયો છે, તો થોડો કલર બી બદલાઈ ગયો છે અને સુગંધે આવવા માંડી છે. એટલે હવે કરી દઈશું આપણે ગેસ બંધ. પછી આ ગરમ હોય ને ત્યારે જ આપણે એની અંદર છે ને બધા મસાલા એડ કરી દેવાના. ધાણા, જીરું, હળદર, મીઠું, હિંગ, પછી ખાંડ, થોડાક લીલા ધાણા, બધાને એકદમ ગેસ બંધ રાખી દેવાના. ગેસ બંધ રાખવાનો. પેલો ચણાનો લોટ ગરમ હોય ને તો એની અંદર સરસ મસાલો ગરમ થઈ જાય. પછી એમાં નાખી દઈશું આપણે લીંબુનો રસ, થોડું તેલ, એકાદ ચમચા જેટલું તેલ નાખવાનું. ગેસ બંધ જ છે હો મિત્રો, એટલે કોઈ દીકરીઓ જે શીખતી હોય ગેસ ચાલુ ન રાખે. હવે એમાં ઘણા બધા ધાણા નાખી દઈશું. હવે આપણે મરચાંમાં ભરવા માટેનો મસાલો થઈ ગયો છે તૈયાર. થોડોક ઠંડો થાય ને એટલે આપણે મરચાં ભરી લઈએ. ચાલો મિત્રો, હવે આપણું તેલ આવી ગયું છે. પહેલાં નાખશું આપણે મેથી. મેથી થોડી બ્રાઉન થઈ જાય એટલે નાખશું રાઈ જીરું. પછી રાઈ બધી ફૂટી જાય એટલે આપણે નાખશું હિંગ. પછી એક મરચાં આપણે આવી રીતે મૂકી દેવાના. પછી ધીમા તાપે ખાવા દેવાના. પછી એને ફરાવતા રહેવાના. એક બાજુ ચડી જાય ને પછી આપણે એને સાઈડ ફેરવી નાખવાની. ચાલો મિત્રો, હવે મરચાં બે બાજુ સરસ ચડી ગયા છે. પછી આપણે જે આ બધા લોટ વધ્યો હોય ને, મરચાં ભરતા જે લોટ વધ્યો હોય એને આમ ઉપર છાંટી દેવાનું. છાંટી અને પછી આમ હલાવી નાખવાનું.
થઈ ગયા આપણા મરચાં તૈયાર. ચાલો મિત્રો જમવા. આજે છે કોબી બટેકાનું શાક, ભરેલા મરચાં, અડદિયો ને ચકરી. ચાલો જમવા.